સ્ત્રીઓનો પહેલો પ્રેમ એટલે હાઈ હીલ્સ. આ હાઈ હીલ્સ રેગ્યુલરમાં તમે પહેરો છો તો એનાથી ડેફિનેટલી તમારી પર્સનાલિટીમાં ચેન્જ આવે છે, તમારા એટીટ્યૂડમાં પોઝિટિવિટી આવે છે, પણ એની સાથે બીજું કંઈ પણ લાવે છે અને એ છે બેક પેઇન, ની પેઇન અને પગનો દુખાવો. એના વિશે જાણવા માગો છો તો સ્ટે ટ્યુન. જ્યારે તમે હાઈ હીલ્સ પહેરો છો તો તમારા ફીટ ફ્લેટ રહેવાની જગ્યાએ ઇન્ક્લાઇન રહે છે. ઇન્ક્લાઇન રહે છે એનો મતલબ કે તમારો બોડીનો બધો વેઇટ આગળની સાઈડ ટોસ પર. જ્યારે તમે ફ્લેટ સ્લીપરની જગ્યાએ હાઈ હીલ્સ પહેરો છો તો એનો મતલબ કે તમારા બોડીનો વેઇટ તમે આગળની સાઈડ પુશ કરો છો, એટલે તમારા બોડીનો બધો જ વેઇટ તમારા ટોસ પર આવતો હોય છે. આ રીતે લોંગ ટાઈમ હીલ્સ પહેરવાથી તમને આગળ જતા એન્કલ પેઇન, એડીનો દુખાવો, બેક પેઇન કે ની પેઇન આવતું હોય છે. તેના પાછળનું સાયન્સ હું તમને ડિટેલમાં સમજાવીશ. જ્યારે તમે હાઈ હીલ્સ પહેરો છો તો તમારા બંને હિપ્સ એટલે કે પેલ્વિક આગળની સાઈડ ટિલ્ટ થાય છે. આ ટિલ્ટિંગના લીધે તમારું L4, L5 અને S1 વચ્ચે એક્સેસિવ પ્રેશર આવે છે. હવે આઈડિયલી એવું હોય છે કે જો તમારે હીલ્સ પહેરવી હોય અને પેલ્વિક ટિલ્ટ થાય તો તમારા બોડીને આ રીતે રાખવું પડે કે જેથી ડિસ્ક પર કમ્પ્રેશન ના આવે. પણ આપણે ડોક આગળ રાખીને નથી ચાલતા, આપણે અપસ્ટ્રેટ ચાલીએ છીએ. જેટલું તમે પાછળ આવશો એટલું કમ્પ્રેશન અહીંયા સાયટિક નર્વ પર પણ આવશે અને ડિસ્ક પર, એટલે કમરનો દુખાવો, સાયટિક પેઇન, આ બે વસ્તુ અહીંયાથી સ્ટાર્ટ થતી હોય. બીજું છે ની પેઇન. ઘૂંટણનો દુખાવો એટલા માટે થાય છે કે જ્યારે એમને હીલ્સ પહેરી છે એમનો બોડીનો વેઇટ બધો આગળ જાય છે, એટલે હેમસ્ટ્રિંગ મસલ્સ અને કાફ મસલ્સ જે છે એ ટાઈટ થતા જતા હોય છે. જેટલી ટાઇટનેસ આવશે એટલા ડે બાય ડે જોઈન્ટ પર સ્ટ્રેસ આવતો જાય છે અને એના લીધે ની પેઇન થતું હોય છે. અને ફાઇનલ, હાઈ હીલ્સ પહેરવાથી પગમાં શું પ્રોબ્લેમ થાય છે? હાઈ હીલ્સમાં ઓલવેઝ આગળનો પાર્ટ જે છે નેરો હોવાના લીધે એમની ફિંગર્સ પર પ્રેશર આવતું હોય છે. આના લીધે પછી બુલિયન ટો થવો કે ફિંગરની નીચેના ભાગમાં દુખાવો થવો, આ એન્કલ પર એંગલ વધારે હોવાથી અહીંયા એન્કલ પર દુખાવો થવો અથવા તો પ્લાન્ટર ફસાઇટીસ, પગના તળિયામાં મસલ્સ પર દુખાવો થવો, આ રીતના તકલીફો થતી હોય. તો આ રીતની તકલીફો તમે જોઈ તો લીધી, પણ હાઈ હીલ્સ છૂટે એમ લાગે છે? નહીં. એનો શોખ તમને ડેફિનેટલી છે. તો હવે એના માટે ઓપ્શન એ છે કે જો તમે રેગ્યુલરમાં અથવા ફ્રિકવન્ટલી હાઈ હીલ્સ પહેરો છો તો એના માટે શું ટિપ્સ છે એ હું તમને આગાવીશ. હીલ્સ રેગ્યુલર પહેરવા માટેની ટિપ્સમાં પહેલી વસ્તુ છે કે હીલ્સની સાઇઝને કેટેગરાઇઝ કરો. જો તમારે એવા ફંક્શનમાં જવાનું છે જ્યાં તમારે લાંબુ ઊભું રહેવાનું કે ચાલવાનું નથી, થોડી વાર માટે 5-10 મિનિટ માટે જ ઊભા રહેવાનું થશે, બાકીના ટાઈમ ડિનર પર જ બેસવાનું કે લંચમાં બેસવાનું જ થશે, તો એવા ટાઈમે તમે મેક્સિમમ હાઇટવાળી હીલ્સ પહેરી શકો, બિકોઝ એ થોડા ટાઈમ માટે જ તમારો વેઇટ બેર કરશે. પછીની સેકન્ડ કેટેગરીમાં આવે છે મીડિયમ સાઇઝ. ઓકેઝનલી તમારે 30 મિનિટ્સ 40 મિનિટ્સ સુધી ચાલવાનું હોય તો ત્યાં સુધી ચાલે. અને જો તમે રેગ્યુલર બેઝિસ પર હીલ પહેરો છો તો એને મિનિમમ સાઇઝની હીલ રાખો કે જેથી કરીને તમારા એન્કલ કે બેક પર સ્ટ્રેસ ના આવે. આની સાથે હું થોડી તમને એક્સરસાઇઝ બતાવીશ જે રેગ્યુલર કરશો તો રેગ્યુલર હીલ પહેરવા છતાં પણ તમને દુખાવો નહીં આવે. ફર્સ્ટ એક્સરસાઇઝ છે, તમારા પગની બધી જ આંગળીઓ વચ્ચે તમારી હાથની ફિંગર્સ મૂકી દો અને આ રીતે બધાને એકબીજાથી સેપરેટ કરી દો. સેપરેટ થયા પછી તેમને એન્ટી ક્લોક અને ક્લોકવાઇઝ રોટેટ કરવાનું છે. ત્યાર પછી ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ આ રીતે તમે રોટેશન કરી શકો. 20-20 રોટેશન્સ તમારે કરવાના રહેશે સવાર સાંજ. બીજી એક્સરસાઇઝ છે, એન્કલને પુલ અને પુશ કરી શકો. આ રીતે પણ 20 રિપીટેશન્સ તમારે કરવાના છે. બીજી એક્સરસાઇઝ છે તમારા કાફ સ્ટ્રેચ કરવા માટે. કાફ સ્ટ્રેચ કરવા માટે કોઈ પણ ઓબ્જેક્ટ પાસે તમારા એન્કલને આ રીતે સેટઅપ કરો અને બોડીને આગળની સાઈડ લીન કરો. જ્યારે લીન કરશો એટલે કાફ મસલ્સ અને હેમસ્ટ્રિંગ મસલ્સ પર ખેંચાણ આવશે. આ રીતે આ ખેંચાણને 5 સેકન્ડ સુધી હોલ્ડ કરી શકો. સેમ રિપીટેશન બીજા પગ પર. આ રીતે બંને પગને 10-10 વખત આ રીતે કાફ સ્ટ્રેચ કરી શકો છો. તો આજે મેં તમને સમજાવ્યું કે હાઈ હીલ્સ પહેરવાથી શું નુકસાન થઈ શકે છે, એનાથી કઈ રીતે બચી શકાય છે. હવે તમારી પાસે બે ચોઈસ છે. જો તમે રેગ્યુલર બેઝ પર એક્સરસાઇઝ કરી શકો એમ છો તો ડેફિનેટલી હાઈ હીલ્સ પહેરો, એમાં કોઈ ઇશ્યુ નથી. બટ જો તમે ઇરેગ્યુલર છો એક્સરસાઇઝની અંદર તો મારી સલાહ છે કે હાઈ હીલ્સને અવોઇડ કરો કે જેથી કરીને તમારા બોડીમાં પેઇન ના આવે. કારણ કે દુખાવો આવ્યા પછી એને મેનેજ કરવા માટે એક્સરસાઇઝ તો કરવી જ પડશે. તો બેટર છે કે આઈધર એને અવોઇડ કરો અથવા રેગ્યુલર એક્સરસાઇઝ કરો. ચોઇસ તમારી જ છે. થેન્ક યુ ફોર વોચિંગ.